आज कांग्रेस पार्टी अपना 139वां स्थापना दिन मना रही है, जिसके चलते वडोदरा शहर कांग्रेस कार्यालय पर राष्ट्रध्वज फहराते हुए सभी ने एक दूसरे को कांग्रेस स्थापना दिन की शुभकामनाएं दी। देश में कार्यरत कांग्रेस समिति आज अपना 139वां स्थापना दिन मना रही है, जिसके चलते वडोदरा शहर जिला कांग्रेस पार्टी की ओर से भी स्थापना दिन मनाने के लिए कार्यक्रम का आयोजन करवाया गया था। आपको बता दें कि भारतीय राष्ट्रीय कांग्रेस के प्रमुख मल्लिकार्जुन खड़गे जी के नेतृत्व में 139वें साल में कांग्रेस पार्टी प्रवेश करने जा रही है। तब कांग्रेस पक्ष के स्थापना दिन के चलते वडोदरा शहर जिला कांग्रेस समिति लकड़ी पुल पर मौजूद कार्यालय पर राष्ट्रध्वज फहराने का कार्यक्रम आयोजित हुआ था। शहर कांग्रेस प्रमुख ऋत्विक जोशी, विपक्षी नेता अमीबेन रावत, पूर्व विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव समेत वार्ड के काउंसिलर प्रमुख और कांग्रेस पार्टी से जुड़े हुए सभी कार्यकर इस दौरान मौजूद थे और उपस्थित सभी की ओर से एक दूसरे को कांग्रेस पार्टी के स्थापना दिन की शुभकामनाएं भी दी गई थी। भारतीय राष्ट्रीय कांग्रेस पक्षનો આજે 139મો સ્થાપના દિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના ધ્વજને ફરકાઈને તમામ કાર્યકર્તા આગેવાનોએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી। 138 વર્ષ કોંગ્રેસ પાર્ટીનો સંઘર્ષ આ દેશને આઝાદ કોંગ્રેસે અપાવી અને આઝાદી પહેલાં જ્યારે 28 ડિસેમ્બર 1885માં કોંગ્રેસ પક્ષની સ્થાપના થઈ, વ્યોમેશચંદ્ર બેનર્જીએ પ્રથમ પ્રમુખ બન્યા। ત્યારબાદ દાદાભાઈ નવરોજી હોય કે બદરુદ્દીન તૈયબજી હોય, મૌલાના આઝાદ હોય, સરોજની નાયડુ હોય, એની બેસન્ટ હોય, આવા નામી અનામી લોકો કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રહ્યા। મહાત્મા ગાંધી ભારત દેશમાં આવ્યા અને દેશને આઝાદી અપાવી અને જ્યારે દેશ આઝાદ થયો ત્યારે પંડિત જવાહરલાલ નહેરુ આ દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા। આ દેશમાં ટાંકણી પણ નથી બનતી ત્યારે પંડિતજીએ આ દેશની ધોરા સંભાળી અને આજે આપણે નરી આંખે જેટલું પણ જોઈ શકીએ છીએ। આજે શૈક્ષણિક ક્ષેત્રે વાત કરીએ તો આઈઆઈટી હોય, આઈઆઈએમ હોય, મોટા મોટા બાંધ હોય, ડેમ હોય, સરદાર સરોવર ડેમ હોય કે ભાખરાના આગળ ડેમ હોય, મોટી મોટી ઔદ્યોગિક સંસ્થાઓ હોય, આ બધું એ કોંગ્રેસ પાર્ટીની દેન છે। લાલ બહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, ડૉક્ટર મનમોહન સિંહ આ બધા પ્રધાનમંત્રી રહ્યા અને પ્રજાલક્ષી કાર્યક્રમો કર્યા, અધિકારો આપ્યા, કાયદા બનાવ્યા। આજે મનરેગાનો હોય, રાઇટ ટુ એજ્યુકેશન હોય, રાઇટ ટુ ઇન્ફોર્મેશન હોય, આધાર કાર્ડ હોય, એ સમયની વાત કરીએ તો શ્વેત ક્રાંતિ, હરિત ક્રાંતિ, પંચાયતી રાજ, આ મહિલાઓને ન્યાય, યુવાનોને મતનો અધિકાર, આ બધું જે ટેલિકોમ ક્રાંતિ, ઇન્ટરનેટના પ્રણેતા એ રાજીવજીના સમયમાં આવ્યું, આ બધું કોંગ્રેસ પાર્ટીની દેન છે। આજે દેશમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે એવું લાગી રહ્યું છે કે એક લોકશાહીની પણ હિટલરશાહી છે અને તાનાશાહી છે। કારણ કે દેશના ચૂંટાયેલા સાંસદોને જો સસ્પેન્ડ કરવામાં આવતા હોય, 142 કરતાં વધારે સાંસદો સસ્પેન્ડ થયા અને એવું લાગે છે કે લોકશાહીનું ખૂન થઈ રહ્યું હોય। આ બીજી આઝાદી લડાઈ કોંગ્રેસ લડી રહી છે, એમાં તમામ નગરજનોનો પણ અમે સાથ સહકાર માંગીએ છીએ અને આજે ખાસ કરીને કોંગ્રેસ સ્થાપના દિવસે आप सबने પણ એની શુભેચ્છા પાઠવું। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।